ઉત્તર પ્રદેશનો યુવાન 6 વર્ષે પછી ઘરે પહોંચ્યો, પરિવારજનો સાથે થયું ફેરમિલન। ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરનો યુવાન સોનુ ચૌહાણ ઉંમર વર્ષ 35 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। અનેક રાજ્યોમાંથી થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઈ ભગત અને સર્વે સેવાભાવીઓએ તેની ખૂબ જ સરસ સારવાર કરી હતી અને સેવાઓ કરી હતી। માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો। યુપી પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢાતા પરિવારજનો તેનો કબજો લેવા ભુજ પહોંચ્યા હતા। 6 વર્ષ પછી તેનું શાળા બનેવી સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આખરે તે 41 વર્ષનો થઈ પોતાના પરિવાર સુધી પહોંચ્યો છે। પરિવારમાં તેને 3 બાળકો છે। માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સદેવસિંહ જાડેજા, પંકજ ગુરુવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઉત્તર પ્રદેશનો સિદ્ધાર્થનગરનો યુવાન સોનુ ચૌહાણ જે ઘરેથી નીકળ્યો ત્યારે એની ઉંમર 35 વર્ષ હતી અને તે ગુમ થતાં પરિવારજનોએ એની સતત શોધ ચલાવી હતી। તે સતત રખડતો ભટકતો રહ્યો હતો। આખરે અનેક રાજ્યોમાંના અનેક શહેરો, અનેક ગામડાઓમાંથી થઈને તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકો જયરામભાઈ ભગત અને સર્વે કાર્યકરોએ સેવાભાવીઓ એની ખૂબ જ સારી એવી સરભરા કરી અને સેવા કરી। ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા। ભુજ મધ્યે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે એને રાખી એની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો। ત્યાર પછી યુપી પોલીસની મદદ લેવામાં આવી અને યુપી પોલીસે આ કાર્યમાં અમને ખૂબ જ મદદ કરી, જેના કારણે એનું ઘર અને પરિવાર શોધવામાં અમને સફળતા મળી। જ્યારે ઘરે સમાચાર મળ્યા ત્યારે આ જે યુવાન છે સોનુ ચૌહાણ એના શાળા અને એના બનેવી એ તેડવા માટે ભુજ આવી પહોંચ્યા। શાળા બનેવી સાથે સોનુનું 6 વર્ષ પછી મિલન થયું। જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે 35 વર્ષનો હતો, આજે 41 વર્ષનો થઈ ચૂક્યો છે। એના ઘરે 3 બાળકો છે જે પપ્પા ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે। તમે વિચાર કરજો, 6 વર્ષનો સમય વીતી જાય, સમયગાળો વીતી જાય અને 6 વર્ષ પછી એ વ્યક્તિ મળે અને ત્યારે પરિવારમાં અનેક ઘણી ખુશી થતી હશે। આજે આ પરિવારનો હીરો કહેવો તો હીરો આજે સોનુ ચૌહાણ જે 6 વર્ષ પછી પોતાના ઘરે જઈ રહ્યો છે, એની પત્ની અને બાળકો સાથે એનું મિલન થયું છે। તમે વિચાર કરજો કેટલી ખુશીની ઘડી હશે, કારણ કે ગરીબનો દીકરો હોય પણ એના માટે પણ એ ગુમ થઈ જાય ને પછી મળે ત્યારે આખા પરિવાર માટે ખુશીનો માહોલ હોય છે। આજે પરિવારની કરુણતાનો અંત આવ્યો છે, મુશ્કેલીનો અંત આવ્યો છે અને 3 બાળકોને એનો પિતા મળ્યો છે, જેનો માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।